આપણે વાત કરીએ વડોદરાની એનાલોગ પનીર મુદ્દે ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. રેલવે સ્ટેશન પાસે ગાયત્રી ભવન હોટલમાં ચેકિંગ કર્યું અને હોટલમાં જ્યારે મીડિયમ ફેટયુક્ત પનીરનો થાય છે ઉપયોગ, ત્યારે હોટલ સંચાલક ગોપાલ બારોટ સાથે ટીમે કરી વાતચીત. એનાલોગ પનીર ખાવાલાયક નથી તે વાતનો ઉલ્લેખ પણ હોટલ સંચાલકે કર્યો. ગુજરાત સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવું હોટલ સંચાલકનું પણ માનવું છે. કેટલાક લોકો વધુ નફાની લાલચમાં એનાલોગ પનીર વેચે છે અને લોકોનું સ્વાસ્થ્ય બગાડે છે અને આપણને હવે આ એનાલોગ પનીર ખાધા બાદ હૃદય રોગના હુમલાના જે કેસો છે તે પણ વધી જાય છે, કારણ કે આપણા શરીરમાં ફેટ વધવા લાગે છે અને જેના કારણે આપણે પહેલાં સસ્તું તો ખાઈ લઈએ છીએ, પરંતુ જ્યારે આપણું સ્વાસ્થ્ય બગડે ત્યારે તે આપણને ખૂબ મોંઘું પડતું હોય છે. જો એમાં તો એવું છે કે પ્રતિબંધ જો લાગી જાય પણ પાછલા બાણે તો બને જ છે. પહેલી વસ્તુ તો એનું જો પ્રોડક્શન હોય એના પર જો થોડોક રોક લગાવે અને દુકાનદારો ઉપર કે હોટલવાળા ઉપર સખ્ત કાર્યવાહી કરે કે ભાઈ આ વસ્તુ વાપરવા પર તમારે પોતે તમે લોકો ખરીદશો નહીં, ભલે થોડું મોંઘું વેચો, સસ્તું વેચવાની લાઈનમાં તમે સસ્તી વસ્તુઓ વેચો છો, એના પર પ્રતિબંધ કરવો છે કે ભાઈ તમે આટલું સસ્તું ના વેચો. ભલે પબ્લિક પૈસા ખર્ચવા તૈયાર જ છે, અમે બી જે ખાવા જઈએ છીએ હોટલમાં પૈસા ખર્ચવા આપણે રેડી જ છે, પણ વસ્તુ પછી જો ડુપ્લિકેટ વસ્તુ ખવડાવતા હોય, હેલ્થને અસર થતી હોય તો ખાવા પર જ મજા નથી આવતી પછી માર્કેટમાં કે ઈચ્છા એટલે હોટલવાળા પોતે જ પબ્લિક ખાવા કેમ નથી આવતી. प्रतिबंध करने से कुछ नहीं होगा साहब, उसकी जांच होगी तभी होगा. प्रतिबंध करने से क्या, आप प्रतिबंध लगा दिया यार, काउंटर पे थोड़े आएंगे आप चेक करने के लिए. गवर्नमेंट ने प्रतिबंध लगा दिया तो काउंटर पे तो नहीं आने यार. तो गुजरात में करना चाहिए कुछ कार्रवाई? नहीं, कार्रवाई नहीं करनी चाहिए, जांच होनी चाहिए और उसके बाद ही कार्रवाई होनी चाहिए. हाँ, जो भी फूड बनते हैं फूड की जाँच होनी चाहिए. ऐसे नहीं कि प्रतिबंध लगा दिया, वो तो फिर ज़्यादा हो तो 2 नंबर का काम होगा, लोगों को परेशान करेगा. आगे लोग कहेंगे भाई साहब तो पनीर बेच रहे हो, वो 1000 रुपये घुस के देंगे और फिर वो छूट जाएंगे, क्या फ़ायदा होगा. ऐसा नहीं होना. फिर सरकार को उसको जांच के आधार पे होना चाहिए. पहले जितने भी फूड बनते हैं उनकी जांच होनी चाहिए, उसके बाद में होना चाहिए. મહારાષ્ટ્ર સરકારે એનાલોગ પનીર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે, ત્યારે ગુજરાતમાં આજે પણ એનાલોગ પનીર જે છે તે બેફામ રીતે વેચાઈ રહ્યો છે અને તેની મંજૂરી પણ ખુદ હેલ્થ વિભાગે આપી છે. આપ જોઈ શકો છો અત્યારે અમે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ગાયત્રી ભવન નામની જે એક હોટલ છે ત્યાં આવ્યા છે કે જ્યાં રોજ મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા ભોજન ગ્રહણ કરતા હોય છે. વડોદરાના નાગરિકો ઉપરાંત જે મુસાફરો છે તે પણ અહીંયા ભોજન લેતા હોય છે, કારણ કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન બંને ખૂબ નજીક છે. જે રીતના રેસ્ટોરન્ટ તમે જોઈ શકો છો ને ત્યાં એક બોર્ડ અહીંયા લગાવવામાં આવ્યું છે કે તેઓ જે પનીર વેચે છે તેમાં મલાઈ પનીર તેમને લખ્યું છે. જે રીતના એનાલોગ પનીર અહીંયા વેચવામાં નથી આવતું. જે રીતના તેમણે એક પેકેટ મને બતાવ્યું છે કે જેમાં શ્રીનાથ મીડિયમ ફેટ પનીર લખવામાં આવ્યું છે અને આ પનીર જે છે તે ખાવાલાયક હોય છે અને યોગ્ય પનીર છે તે પ્રકારની વાત ખુદ ફૂડ ઇન્સ્પેક્ટર સાથે અમે વેરીફાઈ કરી છે. આની કિંમત 400 રૂપિયાની આસપાસ હોય છે, જ્યારે એનાલોગ પનીર જે છે તેની કિંમત 200 થી 250 રૂપિયાની આસપાસ મળતું હોય છે. આપણે જે દુકાનના હોટલના જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું નામ છે તમારું? અને મહારાષ્ટ્ર સરકારે એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે, ગુજરાતમાં હજુ પણ વેચાય છે, તમારું શું માનવું છે? ગુજરાતમાં પણ મૂકવું જોઈએ કે નહીં? 100% પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુ જો કસ્ટમર કોઈ ખાય કે આપણે પણ ખાય તો આપણને પણ તકલીફ થાય, તો બીજા કોઈને પણ ન થવી જોઈએ. એ સંદર્ભે એક સારું પનીર યુઝ કરવું જોઈએ. અમારું પણ મંતવ્ય એવું જ છે કે કસ્ટમરને પણ સારું ખવડાવવું જોઈએ, આપણે પણ સારું ખાવું જોઈએ. પ્રાઇસમાં ખૂબ ડિફરન્ટ છે. તમારું આ જે પેકેટ વાળું પનીર છે મીડિયમ ફેટનું એ 400 રૂપિયા છે, પેલું 200-250 મળે છે. એમાં એવું છે સાહેબ કે ભલે ક્વોલિટી મેન્ટેન કરવા માટે કદાચ પ્રાઇસ વધારે આપવી પડે તો કોઈ વાંધો નથી. અત્યારે દરેકને ખ્યાલ છે કે સારી વસ્તુ ખાવા માટે સારા પૈસા ખર્ચવા જોઈએ, તો અમારી પાસે પણ જે ગ્રાહક આવે છે એ પણ એવું જ છે કે અમને સારું મળે. માર્કેટ કરતાં ભલે તમારા 10 રૂપિયા મોંઘા હોય પણ અમને વસ્તુ સારી મળવી જોઈએ. શું તમે કેટલા રૂપિયામાં વેચો છો અહીંયા પનીરની સબ્જી, અથવા તો તમે જે ડીશ વેચો છો એમાં શું રેટ મૂકો? મારી પનીરની જે સબ્જી છે એવરેજ 180થી કરીને 250 રૂપિયા સુધીની છે અલગ અલગ વેરાયટીઝમાં, અને અમારી જે થાળી છે પંજાબી થાળી 170 રૂપિયાની છે. એમાં પનીરની સબ્જી, મિક્સ વેજ, દાલ ફ્રાય, જીરા રાઈસ, પાપડ, સલાડ ને રોટલી. તમે તો હોટલ વ્યવસાય સાથે જોડાયેલા છો, વર્ષોથી ત્યાં તમે તમારી હોટલ ચાલે છે. એનાલોગ પનીર કેટલું હાનિકારક છે સ્વાસ્થ્ય માટે? એનાલોગ પનીરની વાત કરીએ તો એ બને જ વેજીટેબલથી છે. હવે વેજીટેબલ્સ છે, કેવા વેજીટેબલ યુઝ કર્યા છે આપણને એ વસ્તુને કોઈ ખ્યાલ હોતી નથી. અને પનીર વસ્તુ એવું છે કે પનીર એટલે મિલ્ક પ્રોસેસથી જો થાય તો જે સારું હોય, મિલ્ક પ્રોસેસથી જે વસ્તુ હોય એ શરીર માટે સારી કહેવાય. જે રીતના જે દુકાનદાર સાથે વાત થઈ તેમનું કહેવું છે કે આ જે પનીર છે તે મિલ્ક પ્રોસેસથી તૈયાર થયેલું છે અને
FSSAI દ્વારા અને એપ્રુવ પણ જે માન્યતા પણ આપેલું છે, પરંતુ જે એનાલોગ પનીર છે તે પનીર મિલ્ક પાવડરથી બને છે, વેજીટેબલ ફેટથી બને છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તે પનીર ખાવામાં પનીર જેવું જ લાગે છે, પરંતુ તે રિયલ પનીર નથી હોતું અને સ્વાસ્થ્ય સાથે તે સીધી રીતે ચેડા થતા હોય છે. તેના કારણે જ મહારાષ્ટ્ર સરકારે એનાલોગ પનીર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે ગુજરાતમાં હજુ પણ અનેક હોટલોમાં, અનેક લારીઓ પર આ જે એનાલોગ પનીર છે તે બેરોકટોક લોકોને થાળીમાં પીરસવામાં આવી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાત સરકાર એનાલોગ પનીર પર ક્યારે પ્રતિબંધ મૂકે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા.